યાત્રાધામ વીરપુર ખાતે પાણી પુરવઠા બોર્ડની બે મોટી ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી। આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે, જેને પગલે વીરપુર ગ્રામ પંચાયતે ટાંકી પર ચેતવણીના બોર્ડ લગાવ્યા। આ ટાંકી પર ગામના 75% વિસ્તારનું પાણી નિર્ભર છે અને તેથી તેને તોડતા પહેલા નવી વૈકલ્પિક ટાંકી બનાવવી અનિવાર્ય છે। નજીકમાં સરકારી હોસ્પિટલ અને રહેણાંક વિસ્તાર હોવાથી કોઈ મોટી જાનહાનિ ટાળવા તંત્ર સત્વરે પગલાં ભરે તેવી પણ માંગ ઉઠી। ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છતાં પાણી પુરવઠા બોર્ડ હજુ પણ ઘોર નિંદ્રામાં। ટાંકી તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ગ્રામજનોએ આગ્રહ કર્યો છે। વ્યવસ્થા છે અમારા ખરાવાડ પ્લોટની અંદર સિવિલ હોસ્પિટલની પાછળ ત્યાં અમારી એક જર્જરિત ટાંકી છે। બહુ 30-35 વર્ષનો અંદાજે ગાળો છે એનો અને જર્જરિત થઈ ગયેલી છે। તો એની આજુબાજુમાં રેસિડેન્ટ એરિયા છે અને અમે વારંવાર લખીને પણ પાણી પુરવઠા બોર્ડને આપેલું છે કે આ ટાંકી ગમે ત્યારે ધરાશય થાય એમ છે અને નોટિસ બોર્ડ પણ અમે મારી દીધું છે અહીંયા। એટલે ગમે ત્યારે ધરાશય થાય એમ છે તો વહેલી તકે નવી ટાંકી ઊભી કરી અને લોકોને પાણીનું વિતરણ પણ ચાલુ રહે અને લોકોની સુવિધા પણ જળવાઈ રહે અને ઝડપથી આની કામગીરી થાય અને કોઈ મોટી જાનહાનિ ટળે એવી અમારી પાણી પુરવઠા બોર્ડને અપીલ છે। અમે આપણે હાલ જે સ્થળે ઊભા છીએ ત્યાં પાણીની જર્જરી ટાંકી આવેલી છે। નિયમ અનુસાર અમે અત્યારે આ રીતની નોટિસ મારી દીધી છે કે અહીંથી અવર જવર કરતા લોકોએ આ પાણીની ટાંકી જર્જરિત હોય ને પડી શકે એમ હોય એટલે અવર જવર કરવી નહીં અને હાલવું હોય તો દૂરથી થોડુંક હાલવું એમ। અને અમે આજે એક લેટર પાણી પુરવઠા બોર્ડને આપી દઈએ છીએ કે આ ટાંકી જર્જરિત હોય આના વિકલ્પમાં નવી ટાંકી બનાવી અને પછી આ ટાંકી પાડવાની પ્રક્રિયા આગળ વધારવી નિયમ અનુસાર।